વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 2 જ વસ્તુથી ઘરે બનાવો બેકિંગ પાવડર, તે પણ ફક્ત 2 જ મિનિટમાં બની અને તૈયાર થશે. તો આવી રીતે ઘરે બેકિંગ પાવડર બનાવી અને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. અને જો આ રીતે પાવડર બનાવી અને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરશો ને તો તમારે બહારનો ક્યારે બેકિંગ પાવડર લેવા નહીં જવો પડે. અને આ બેકિંગ પાવડર તમારે કોઈ પણ વસ્તુ તમારે બેક કરવાની હોય, જેમ કે બ્રેડ, કેક, બિસ્કિટ, વાફેલ, ડોરા કેક, આ બધી વસ્તુમાં બેકિંગ પાવડર વપરાતો હોય છે. એ જ પાવડર જે આપણે બહારથી મોંઘો લાવીએ છીએ તે પાવડર આપણે ફક્ત 10 જ રૂપિયામાં ઘરે બનાવવાનો છે, ઢગલાબંધ. તો આજે આપણે સાથે સાથે એ પણ જાણી લઈશું કે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં આ બંને વસ્તુમાં કેટલો તફાવત છે તે વિશે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે બેકરી જેવો ઘરે બેકિંગ પાવડર કેવી રીતે બનાવવું અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેની રીત. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો આપણે સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈશું કોર્નફ્લોર, જે મકાઈનો લોટ આવે છે તે. તો આપણે બેકિંગ પાવડર બનાવવામાં પરફેક્ટ મેઝરમેન્ટ રાખીશું. કોર્નફ્લોર અહીંયા મેં 2 ચમચી લીધી છે. કોર્નફ્લોર પાવડર બાદ આપણે લઈ લઈશું લીંબુના ફૂલ. લીંબુના ફૂલ થોડા દાણેદાર આવે છે, આ રીતે ખાંડ જેવા દાણા આવે છે. તો લીંબુના ફૂલ આપણે દાણેદારમાં નથી યુઝ કરવાનો. તો તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી અને એકદમ રફલી સોફ્ટ ઝીણો પાવડર બનાવી અને તૈયાર કરવાનો છે. તો મેજરમેન્ટમાં લીંબુના ફૂલ મેં 1 ચમચી લીધા છે. અને લીંબુના ફૂલની જગ્યાએ તમે ક્રીમ ઓફ ટાટર પણ લઈ શકો છો. તમારે ક્રીમ ઓફ ટાટર લેવાનું હોય તો તમારે 2 ચમચી લેવાનું. અત્યારે મેં લીંબુના ફૂલ લીધા છે, તો લીંબુના ફૂલનું મેજરમેન્ટ આપણે અડધું રાખવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ લીંબુના ફૂલને આપણે એકદમ સરસ રીતે પાવડર બનાવી નાખીશું. તો અહીંયા આપણે લીંબુના ફૂલમાંથી પણ એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર કરી નાખ્યો છે. જો તમે જોઈ શકો છો, એક પણ કણી નથી, એકદમ લીસો પાવડર બનાવ્યો છે અને એકદમ સોફ્ટ પાવડર બનાવ્યો. તો લીંબુના ફૂલનો પાવડર આપણે બેકિંગ પાવડરની અંદર એડ કરી દઈશું. તો હવે આપણે લાસ્ટમાં લઈ લઈશું કુકિંગ સોડા. તો કુકિંગ સોડા છે તે ફૂલાવાનું કામ કરે છે, જેમ કે કેક, બિસ્કિટ, પાઉં, બ્રેડ, નાનખટાશ, આ બધી વસ્તુને ફૂલાવાનું કામ કરે છે. તો કુકિંગ સોડાનું પણ આપણે મેજરમેન્ટ 2 ચમચી રાખીશું. હવે આપણે ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમને મનમાં પ્રશ્ન થશે કે બહાર તો બેકિંગ પાવડર સરસ મળે છે, તો ઘરે શા માટે? પરંતુ આ રીતે બેકિંગ પાવડર આપણે ઘરે બનાવી અને તૈયાર કરીએ ને તો આપણને ઘણા ફાયદા મળે. જેમ કે તો આ પાવડર પ્રિઝર્વેટર ફ્રી હોય છે, એક્ટિવ ફ્રી હોય છે અને એલ્યુમિનિયમ ફ્રી હોય છે. તો આપણે બેકિંગ પાવડર બહારથી ખરીદીએ છીએ તો તેની અંદર સોડિયમ, એલ્યુમિનિયમ, સલ્ફર હોય છે. તો આપણે આ રીતે ઘરે પાવડર બનાવીએ તો આ વસ્તુ તેમાં આવતી નથી અને એકદમ શુદ્ધતાથી કોઈ પણ કેમિકલ વગર બને છે. તો અહીંયા તૈયાર થઈ ગયો છે આપણો હોમમેડ બેકિંગ પાવડર. તો આપણે ઘરમાં રહેલી 3 સામગ્રીમાંથી જ આ બેકિંગ પાવડર બનાવી અને તૈયાર કર્યો છે. તો જો આપણે બહારથી બેકિંગ પાવડર તો લાવીએ છીએ, પણ આપણે તેનો ઉપયોગ દરરોજ નથી કરતા, તેથી તેની એક્સપાયરી ડેટ વહી જતી હોય છે અને તે પાવડર આપણે નકામો થતો હોય છે, તેથી આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. પણ આ રીતે પાવડર બનાવશો તમે તો લાંબા સમય સુધી સારો રહેશે. તો આ પાવડરની અંદર આપણે 3 વસ્તુ એવી ઉપયોગમાં લીધી છે કે તમારા ઘરમાં લગભગ મળી જ જતી હોય છે. તો આ રીતે આપણે ઘરેલું બેકિંગ પાવડર બનાવી અને તેને કોઈ પણ કાચના કન્ટેનરમાં ભરી લેવાનું, જેથી તેને હવા ન લાગે અને ગોળી જેવું ન પડી જાય. જો તેને ખુલ્લો રાખશો ને તો આ પાવડરમાં થોડું ગોળી જેવું પડવા મળશે અને પાવડર છે તે એકદમ સિલ્કી નહીં રહે. તો આપણે આને હવે કાચના કન્ટેનરમાં ભરી લઈશું. તો ફ્રેન્ડ, તમને આ હોમમેડ બેકિંગ પાવડર બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તમે પણ કેમિકલ ફ્રી ઘરે હોમમેડ પાવડર બનાવી અને જરૂર ટ્રાય કરજો. બહુ સરસ બનશે અને રિઝલ્ટ પણ બહુ સરસ આપશે. તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ પાવડર બનાવી અને તૈયાર કરવાનો હોય તે પ્રમાણે તમે મેજરમેન્ટ રાખી શકો છો. પણ મેજરમેન્ટમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે 2 ભાગનો પાવડર લેવાનો અને 1 જ ભાગના આપણે લીંબુના ફૂલ લેવાના, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તમને થોડોક પાણીમાં ઉમેરી અને બતાવીશ બેકિંગ પાવડર. બેકિંગ પાવડર આપણે 5 ચમચી જ લેવાનો. જો રિઝલ્ટ તમારી સામે છે, જુઓ કેટલા સરસ ફીણા વળ્યા હતા. તો ફ્રેન્ડ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા આ બંને વસ્તુમાં શું તફાવત છે કે બેકિંગ સોડા છે તે આપણે જેમ કે ઢોકળા, ભજીયા, ઇડલી, મુઠિયા, આ બધી વસ્તુ આપણે બેકિંગ સોડાથી બનાવતા હોઈએ છીએ. અને કેક, બિસ્કિટ, નાનખટાશ, પીઝા, આ બધી વસ્તુ આપણે બેકિંગ પાવડરથી બનાવતા હોઈએ છીએ. તો આ તફાવત છે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો.
તો તમને આ ઘરેલું બેકિંગ પાવડર બનાવવાની રીત સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.